क्योंकि मैंने छत भी हटाई है ना। ठीक है। જોઈ લો દર્શક મિત્રો, આપણા ગુજરાતની અંદર ભાઈ રોબોટ આવી ગઈ। તમે વિચાર તો કરો કે ઘણા ટાઈમથી ઘણા બધા લોકો કહેતા હતા કે આપણા ઘરની અંદર ભાઈ એક રોબોટ હોય ને તો આપણા ઘરની અંદર આપણને કામ કરવામાં ઘણી બધી મદદ કરે। આખરે ભાઈ આપણા ગુજરાતની અંદર આજે પહેલીવાર ઇતિહાસની અંદર પહેલીવાર રોબોટ આવી ગઈ। પહેલા તમે જુઓ તો ખરી, આને ભાઈ તમે પહેલી નજરે જોશો ને તો તમને એવું લાગે કે આ એક રમકડું છે અથવા તો એવું લાગે કે કોઈ આ સ્ત્રી છે, આ કોઈ છોકરી છે। પણ ભાઈ જ્યારે તમે આની સચ્ચાઈ જાણશો ને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। કારણ કે તમે વિચાર તો કરો કે હવે આપણા ઘરની અંદર આપણે ભાઈ કામ કરવાની અંદર તમને અડધી મદદ કરશે આ ભાઈ આ રોબોટ। તમે વિચાર તો કરો, તમને ભાઈ ખાવા કરવામાં કે ઘરની અંદર કોઈ પણ કામ તમારે હશે ને તો ભાઈ તમને આ છોકરી એટલે કે આ રોબોટ તમારા ઘરની અંદર તમને ઘણી બધી મદદ કરશે। અને આખરે જે કામ કરે છે ને તમે વિડીયો જોશો તો ભાઈ તમે પણ વિચારમાં પડી જશો કે હવે તો ભાઈ આપણે લગ્ન કરવાની કોઈ જરૂરત નથી, ઘરની અંદર આ એક રોબોટ લાવી દેવાની એટલે ઘરના બધા કામ કરે। ભાઈ તમે વિચાર તો કરો કે આવું ઘણા બધા લોકો ચાહતા હતા કે આપણા ઘરની અંદર પણ એક રોબોટ હોય, તે ઘરની અંદર કામ કરે। અને આખરે ભાઈ ઘણી બધી મહેનત બાદ એટલે કે ઘણા બધા દિવસોથી ઘણા બધા લોકો ક્યારનાય રાહ જોઈને બેઠા હતા અને આખરે આ રોબોટનો વિડીયો વાયરલ થયો। મિત્રો અત્યારે હાલ આ વિડીયોની સચ્ચાઈ શું છે ખરેખર જ્યારે તમે વિડીયો જોશો ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે। કારણ કે જે અત્યારે હાલ વિડીયોની અંદર તમને મહિલા દેખાય છે એ ભાઈ રોબોટ જેવી એક્ટિંગ કરે છે। અને અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આપણા ગુજરાતની અંદર એક રોબોટ આવી ગઈ, પણ વાસ્તવમાં ભાઈ આ રોબોટ નથી, આ મહિલા બિલકુલ રિયલ રોબોટ હોય એવી ભાઈ એક્ટિંગ કરે છે। સૌથી પહેલા તમે આ રોબોટ એટલે કે આ મહિલાનો વિડીયો જુઓ, પછી તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો। ઓકે, હાય।